विद्यार्थी मित्रों प्रकरण 4 ऑनलाइन विडियो लेक्चर में आपनु हार्दिक स्वागत है। स्वाध्याय 24 नंबर दाखलो આપણે જોવાનો બાકી છે। તો સ્વાધ્યાય 24 નંબરના દાખલાની રકમ આ મુજબ છે। 3000 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન z અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે। 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર બાજુઓવાળા એક લંબચોરસ ગૂંચળામાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું છે? દરેક કિસ્સામાં કેટલું બળ ઉત્પન્ન લાગતું છે? કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? તો બી આપેલું છે 3000 ગોસ। ગોસના ટેસ્લામાં ફેરવવા માટે શું કરવું પડે? 10⁻⁴ વડે ગુણવા પડે, એટલે 10⁻⁴ ટેસ્લા, એટલે 0.3 ટેસ્લા આપણે લખી શકીએ। -4 દૂર કરી તો 0.3 ટેસ્લા। આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર એલ બી થશે, પરંતુ પહેલાં એલ આપેલ છે આપણને 10 સેન્ટીમીટર એલ આપેલ છે, બરાબર, અને બી આપેલ છે 5 સેન્ટીમીટર, એટલે એ બરાબર થશે લંબચોરસ ગૂંચળું છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એલ આપેલ છે 10 અને બી આપેલ છે 5, એટલે ક્ષેત્રફળ આપણું 50 સેમી સ્ક્વેર થાય। પણ સેમીના સેન્ટીમીટરના મીટરમાં ફેરવો તો 10⁻²નો વર્ગ થશે, એટલે આડછેદનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? 50 ગુણ્યા 10⁻⁴, -2 અને 2નો ગુણાકાર કરો, ઘાતનો ગુણાકાર થાય, એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ મળશે। અને આઈ આપેલો છે પ્રવાહ 12 એમ્પિયર। તો આપણે અહીંયા જરૂર પડશે મેગ્નેટિક મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એમ બરાબર, આપણે આવું સૂત્ર ભણી ગયા આઈએ। સૂત્ર યાદ રાખવા માટે યાદ રાખવું, બરાબર। તો આઈ આપેલો છે 12 અને એ આપણે શોધેલો છે 50 ગુણ્યા 10⁻⁴, એટલે કેલ્ક્યુલેશન કરશો તો 600 ગુણ્યા 10⁻⁴ થાય, ઘાત દૂર કરો તો 0.6, 1 2 3 અને 4, એટલે 0.06 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। એકમ કઈ રીતે થાય? તો પ્રવાહનો એકમ એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે મેગ્નેટિક મોમેન્ટનો એકમ। તો પહેલી જે આકૃતિ આપેલી છે, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો વિવિધ પ્રવાહ લૂપ, દરેક આકૃતિમાં પ્રવાહ લૂપ આપેલ છે। લૂપ પર જમણા હાથનો નિયમનો ઉપયોગ કરી ચુંબકીય ચાકમાત્રાની દિશા નક્કી કરી શકાય છે। લખવાની કંઈ જરૂરિયાત નથી, પણ એક સમજૂતી આપી। તો પહેલા કેસની અંદર આપણે વાત કરીએ તો એમ બરાબર 0.06, પણ એમની દિશા એક્સ અક્ષની દિશામાં થશે, એટલે I ઇન્ટુ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। ચુંબકીય ક્ષેત્ર રકમની અંદર આપણને બી આપેલું છે અને એ ઝેડ અક્ષની દિશામાં કીધેલું છે, એટલે 0.3 K ટેસ્લા લખી શકાય। હવે આ એમની દિશા આપણે કઈ રીતે લખીએ છીએ? તો ક્ષેત્રફળ સદિશ
YZ સમતલને સામાન્ય છે, એટલે YZ સમતલને સામાન્ય, તો બાકી શું વધ્યું? એક્સ અક્ષ. તો એક્સ અક્ષના આધારે આપણે એમની દિશા આઈ કેરેટ લીધેલી છે, કારણ કે એમ સદિશ બરાબર આઈ એ સદિશ કહેવાય. આના આધારે આપણે એની દિશા નક્કી કરી છે. એટલે ક્ષેત્રફળનો સદિશ YZ સમતલને સામાન્ય છે. એટલે YZ સમતલને સામાન્ય હોય તો એક્સ અક્ષની દિશા, બાકી જે વધે એ દિશામાં એમની દિશા મળે. એટલે આપણે ટોર્કનું સૂત્ર ભણી ગયા છીએ, તો ટોર્ક ટો બરાબર એમ ક્રોસ બી થાય. બરાબર. તો આની અંદર કિંમત મૂકો તો 0.06 આઈ કેરેટ ગુણ્યા 0.3 કે કેરેટ થાય. એટલે 0.06 ગુણ્યા 0.03 કરો તો 0.018 અને આઈ ક્રોસ કે કહેવાય. અને આગળ આપણે જોઈ ગયા છીએ તો આઈ ક્રોસ કે બરાબર માઇનસ જે કેરેટ લખી શકાય. એટલે માઇનસ 0.018 જે કેરેટ, અને ટોર્કનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે જે કેરેટ એ શું દર્શાવે છે કે ટોર્કની દિશા ઋણ વાય અક્ષની દિશામાં છે. આમ ઋણ વાય અક્ષની દિશામાં જો ઘાતમાં ફેરવો તો 1 અને 2 પોઈન્ટ ખસો તો 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટરનું ટોર્ક લખશે. હવે એ જ રીતે બીજા કિસ્સાની અંદર વાત કરીએ તો બીજા કિસ્સામાં એ પહેલા કિસ્સા જેવું જ છે. એટલે YZ સમતલના સામાન્ય જ છે. એટલે એમની દિશા જે છે એ 0.06 આઈ કેરેટ આપણે લખીએ છીએ, એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર બી જે છે એ બી તો ઝેડ અક્ષની દિશામાં જ છે, એટલે કે કેરેટ ટેસ્લા. અહીંયા પણ આપણે એ સમજૂતી માટે લખાવું છું, આ YZ સમતલને સામાન્ય છે. અને YZ સમતલને સામાન્ય હોય તો એમની દિશા એક્સ અક્ષની દિશામાં થાય. તો ટોર્ક શોધવા માટે ટોર્ક ટો બરાબર એમ ક્રોસ બી થશે. તો એમ ક્રોસ બી લો તો 0.06 આઈ કેરેટ ગુણ્યા 0.3 કે કેરેટ. એટલે પહેલાંના જેવો જે જવાબ ડાયરેક્ટ લખું છું, 0.018 જે કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. ખ્યાલ આવી જશે તમને. બરાબર. તો અહીંયા પણ ટોર્ક આપણને આટલું બીજા કિસ્સામાં પણ મળશે, પહેલા કિસ્સાના જેટલું જ. તેની દિશા પણ આપણે લખી શકીએ. આમ ઋણ વાય અક્ષની દિશામાં 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટરનો ટોર્ક લાગશે. બરાબર. હવે આપણે ત્રીજો કિસ્સો જોવાનો છે. તો ત્રીજા કિસ્સાની અંદર સી, તો એમની દિશા એ XZ સમતલને સામાન્ય છે. XZ સમતલને સામાન્ય હશે, ક્ષેત્રફળનો સદિશ XZ સમતલને સામાન્ય હોય તો આપણને એમની દિશા એ કઈ દિશામાં મળશે? તો ઋણ વાય અક્ષની દિશામાં આપણને મળશે. ત્રીજી આકૃતિની અંદર જોઈએ તો ઋણ વાય અક્ષની દિશા છે, એટલે 0.06 જે કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થશે. ચુંબકીય ક્ષેત્ર બી જે છે 0.3 કે કેરેટ ટેસ્લા છે. એટલે અહીંયા ક્ષેત્રફળ સદિશ XZ સમતલને સામાન્ય છે.
એટલે એની દિશા આપણને કઈ દિશામાં મળશે? તો ઋણ વાય એક્સની દિશામાં આપણને મળે, બરાબર. એટલે ઋણ વાય એક્સની દિશામાં મળે તો ટોર્ક ટો બરાબર એમ ક્રોસ બી લઈશું. તો એમ એટલે -0.06 જે કેરેટ ગુણ્યા 0.3 કે કેરેટ એટલે -0.018 જે ક્રોસ કે કેરેટ થશે. અને જે ક્રોસ કે એટલે આઈ કેરેટ કહેવાય. તો 0.018 આઈ કેરેટ ન્યૂટન ઇન્ટુ મીટર. આના આધારે આપણે એવું લખી શકીએ કે ટોર્ક એ કઈ દિશામાં મળશે? ઋણ નિશાની એ એક્સ અક્ષની દિશા દર્શાવે છે, ઋણ એક્સ અક્ષની દિશા. આઈ કેરેટ છે એટલે આઈ કેરેટ હોય તો એક્સ અક્ષ કહેવાય, એક્સ અક્ષનો ઘટક છે એટલે આપણે લખી શકીએ આમ ઋણ એક્સ અક્ષની દિશામાં 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટરનો ટોર્ક લખશે. હવે ડી સેક્શનની અંદર વાત કરીએ તો એમ એ કેટલો છે? 0.06 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. એની અંદર ખૂણો આપેલ છે, બરાબર. એટલે દિશા દર્શાવવાની જરૂર રહેતી નથી, 0.3 ટેસ્લા. એટલે ટોર્ક ટો બરાબર આપણે ક્રોસ ગુણાકાર હોય, એ ક્રોસ બી હોય તો એ બી સાઇન થીટા લખીએ તો ટોર્ક બરાબર એમ બી સાઇન થીટા થાય. પરંતુ અહીંયા એમ અને બી પરસ્પર લંબ થશે. એમની દિશા અને બીની દિશા એ પરસ્પર લંબ થશે. એટલે એમ બી સાઇન 90 થાય અને સાઇન 90 એટલે 1 થાય એટલે એમ ઇન્ટુ બી થાય. તો અહીંયા ટોર્ક જે છે આપણને મળશે 0.06 ગુણ્યા 0.3 એટલે 0.018 ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. એટલે એમ અને બી કેવા થયા? પરસ્પર લંબ થાય. એટલે કે આપણો એમની દિશા એ કઈ દિશામાં મળતી છે? ધન એક્સ અક્ષની દિશામાં. એટલે આ ટોર્ક ધન એક્સ અક્ષ સાથે 240 ડિગ્રીના કોણે 1.8 ગુણ્યા 10⁻² ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું લખશે. કેમ 240 લખ્યું? તો 360માંથી 90 બાદ થાય એટલે શું થશે? ત્રીસનો ખૂણો આપેલો છે, બરાબર. એટલે 120 બાદ થશે. 360માંથી 120 ડિગ્રી બાદ થાય, 90 અને 30નો ખૂણો આપેલો છે એટલે 120 બાદ થશે. એટલે 240 ડિગ્રીના કોણે એની દિશા આપણને મળશે. ટોર્ક ધન એક્સ અક્ષ સાથે 240 ડિગ્રીના કોણે મળશે. ગુંચળા પર પરિણામી બળ શૂન્ય છે, પણ તે સમતોલનમાં નથી, બરાબર. એટલે ખૂણો કઈ રીતે આવ્યો? ખ્યાલ આવ્યો? તો 360ની અંદરથી 120 બાદ થાય, બરાબર. એટલે ધન એક્સ અક્ષ સાથે એ કેટલો ખૂણો બનાવશે? તો ધન એક્સ અક્ષ સાથે 240 ડિગ્રીનો ખૂણો બનાવે છે.
અહીંયા એક આકૃતિની અંદર જુઓ તો એ ક્ષેત્રફળનો સદિશ XY સમતલને સામાન્ય છે. તો XY સમતલને સામાન્ય હશે તો એમની દિશા Z અક્ષની દિશામાં હશે, એટલે 0.06 K કેરેટ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર થાય. અને બી તો ઓલરેડી 0.3 K કેરેટ ટેસ્લા Z અક્ષની દિશામાં છે, એટલે અહીંયા ક્ષેત્રફળનો સદિશ XY સમતલને સામાન્ય છે. માટે આપણે એની દિશા આપણને કઈ દિશામાં મળશે? Z અક્ષની દિશામાં. અને એની દિશા જો Z અક્ષની દિશામાં મળતી હોય તો એમની દિશા પણ Z અક્ષની દિશામાં મળે. એટલે અહીંયા ટોર્ક તમે શોધશો તો ટોર્ક ટો બરાબર M ક્રોસ B થાય. તો એમનું મૂલ્ય 0.06, બીનું મૂલ્ય થશે 0.3 અને K ક્રોસ K એટલે શું થાય? 0. એટલે ટોર્કનું મૂલ્ય આપણને 0 મળશે. તો સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા U બરાબર -m ડોટ બી થાય. અહીંયા ડોટ ગુણાકાર છે, m ડોટ બી, એટલે -0.06 K કેરેટ ડોટ 0.3 K કેરેટ થાય. એટલે ગુણાકાર કરશો તો તમને K ડોટ K 1 થાય, બરાબર. એટલે 0.018. અહીંયા કારણ શું? K ડોટ K થાય બરાબર 1 કહેવાય. I ડોટ I હોય તો પણ 1 કહેવાય. એટલે સ્થિતિ ઉર્જા તમને આટલા જૂલ મળશે. એટલે ટોર્ક તો કેટલું મળ્યું? 0. અહીંયા પણ ટોર્ક કેટલું મળ્યું? બરાબર. એટલે સ્થિતિ ઉર્જા આપણને ઋણ મળી. એટલે આપણે એવું લખી શકીએ કે સ્થિતિ ઉર્જા ઋણ છે. તેથી તે X દિશામાં સ્થાયી સંતુલનમાં છે, બરાબર. અને છેલ્લો કિસ્સો F કિસ્સો. તો F કિસ્સાની અંદર જોઈએ તો M ની દિશા -0.06 K કેરેટ. કારણ કે M અને B એ કેવા થશે? પ્રતિ સમાંતર થશે, બરાબર. એટલે -m સમાંતર B એટલે પ્રતિ સમાંતર દિશા મળે. પ્રતિ સમાંતર હોય તો એ ઋણ Z અક્ષની દિશામાં થાય. અને અહીંયા જે રીતે આપણે કહેતા હતા કે ક્ષેત્રફળનો સદિશ એ XY સમતલને સામાન્ય છે. XY સમતલને સામાન્ય છે, બરાબર. એટલે XY સમતલને સામાન્ય, પણ એની દિશા કઈ દિશામાં મળશે? ક્ષેત્રફળના સદિશની તો ઋણ Z દિશામાં મળે. અને ઋણ Z દિશામાં જો મળતો હોય ક્ષેત્રફળનો સદિશ તો એમ પણ કઈ દિશામાં મળે? ઋણ Z અક્ષની દિશામાં. અને આપણું ચુંબકીય ક્ષેત્ર બી તો આપણે જાણીએ જ છે 0.3 K કેરેટ ટેસ્લા, બરાબર. તો ટોર્ક શોધીએ તો ટોર્ક ટો બરાબર M ક્રોસ બી થાય. તો 0.06 K કેરેટ ક્રોસ 0.3 K કેરેટ એટલે -0.018 અને K ક્રોસ K થાય. અને K ક્રોસ K તો શું થઈ જાય? 0. એટલે ટોર્ક કેવું મળશે? 0, બરાબર. પણ સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો U બરાબર શું થાય? -m ડોટ બી થાય. એટલે -0.06 K કેરેટ ડોટ
0.3 કે કેરે, એટલે આ માઇનસ ના માઇનસ શું થઈ જાય પ્લસ, એટલે 0.018 અને કે ડોટ કે એટલે 1 થાય. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું મળ્યું? ધન. ઉપરના કિસ્સામાં આપણને સ્થિતિ ઉર્જા કેવી મળી હતી? ઋણ. તો અહીંયા સ્થિતિ ઉર્જા ધન છે, તેથી તે અસ્થાયી સંતુલનમાં છે. અને બળની વાત કરીએ તો દરેક કિસ્સામાં લાગતું બળ શૂન્ય, છે. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4ના સંપૂર્ણ દાખલા અહીંયા પૂર્ણ થાય છે, જેથી ગુરુવારે આપણે ટેસ્ટ રાખવાનો છે. તો એની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ખાસ કરવાના રહેશે. વધારાનું જે સ્વાધ્યાય છે એ પણ તૈયાર કરવાનું છે, પણ વધારે ભાર આપવાનો છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા ઉપર. થેન્ક યુ.